શિયાળો આવે અને મેથીની અવનવી આઈટમો આપણને ખાવાની ન મળે તો મજા ના આવે. મેથીના થેપલા, મેથીના ગોટા, મેથી રીંગણનું શાક, મેથીના વડા. ચાલો આજે મેથીના ગોટાની રેસીપી તમારી સાથે શેર કરું છું. મારી સાથે મારા કિચનમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો મેથીને સારી રીતે ચૂંટી લેવાની. ખૂબ જ માટી આવતી હોય છે એટલે માટીનો ભાગ અને ડાળખા એ બધું કાઢી લેવાનું. અહીંયા મેથીના ગોટાની રેસીપીમાં મેં એકલા પાંદડા જ લીધા છે. તમે જોઈ રહ્યા છો કે હું એકલા પાંદડા જ કટ કરી રહી છું. આમાં બિલકુલ ડાળખીનો ભાગ નથી. મેથીના પાંદડાથી બનેલા મેથીના ગોટા ખૂબ ખાવાની મજા આવે છે અને સરસ ટેસ્ટમાં બને છે. તો જો તમને થોડા કડવા ભાવતા હોય તો મેં જેટલી મેથી નાખી છે એનાથી ડબલ તમારે મેથી નાખવાની અને અડધો જ લોટ નાખવાનો. તો સરસ કડવા મેથીના ગોટા થાય છે. આ રેસીપી હું જનરલ બનાવી રહી છું જે બધાને ભાવે એવી છે. એટલે જે મેથી લીધી છે એ લગભગ 250 ગ્રામ એકલા પાંદડા છે. તો હવે આ જે પાંદડા છે એને આપણે છૂટા પાણીમાં ધોઈ નાખીશું. કાણાવાળા બાઉલમાં જ્યારે આપણે ધોઈએ છીએ તો એમાં ઘણીવાર કરકર રહી જતી હોય છે. એટલે છૂટા પાણીમાં આપણે આવી રીતે પાંદડા ધોઈ લઈશું. આ છે બધા મસાલા જે આપણે આની અંદર નાખવાના છીએ. તો ચલો સૌથી પહેલાં આપણે મિશ્રણ બનાવી દઈએ. કકરો લોટ છે 1 મોટો બાઉલ, ચણાનો કકરો લોટ 1 મોટો બાઉલ, આ ચણાનો ઝીણો લોટ પોણો બાઉલ, આ નાની એક વાટકી ભરીને સોજી, આખા ધાણા, આખા મરી, કાપેલા લીલા મરચાં અને ધોયેલી મેથી. મેથી છૂટા પાણીમાં ધોઈ અને કાણાવાળા બાઉલમાં કાઢી લીધી છે. બીજા મસાલા આપણે મિશ્રણમાં બનાવતા જોઈ લઈશું. તો ચાલો આ બધી વસ્તુ આપણે એક મોટા બાઉલમાં ભેગી કરીએ અને સૌથી પહેલાં ગોટાનું મિશ્રણ બનાવીએ. હવે એક સ્ટીલનો ટોપો લગભગ દરેકના ઘરે હોય જ અને એમાં સારી રીતે ગોટાનું મિશ્રણ બનતું હોય છે. બધા જ લોટ આપણે બતાવ્યા પ્રમાણે ભેગા કરી દઈશું. બધા મસાલા આની અંદર નાખી દઈશું. લીલા મરચાં જ્યારે મોઢામાં આવે ત્યારે ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં. આખા ધાણા અને આખા મરી તમે થોડા ઠઠુમીને એટલે અધકચરા કરીને પણ નાખી શકો છો. આ મસાલાની અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ નાખીશું. ખાંડ ઓપ્શનલ છે. જો તમને ખાંડ મેથીના ગોટામાં ન ભાવતી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. આ થોડીક જ ખાંડ લીધેલી છે. અને હવે આ કોરા લોટમાં આપણે થોડું તેલ એટલે કે 1 મોટો ચમચો મેં તેલ આમાં નાખી દીધું છે. તેલ નાખવાથી મેથીના ગોટા એકદમ ફરસા થશે અને ખાવાની બહુ મજા આવશે. સામાન્ય હળદર અને લાલ મરચું પણ મેં આમાં ઉમેર્યું છે. એટલે જે આપણે ગોટાનો જે કલર છે તે ખૂબ સરસ આવશે. હવે આ મિશ્રણને આપણે પહેલાં પૂરું જ મિક્સ કરી દઈશું. એટલે તેલથી જાણે લોટ મોવતા હોય એવી રીતે આપણે એને તૈયાર કરી દઈશું. સરખી રીતે આપણે લોટ મોવાઈ જાય એવી રીતે બધું મિક્સ કરીશું, જેના લીધે બધા મસાલા, મીઠું, મરચું, હળદર, લાલ મરચું, મેથી એ બધું સરસ રીતે મિક્સ થઈ જશે. ને ત્યારબાદ આપણે જે મેથી ટોપામાં રાખી છે તેને આની અંદર એડ કરીશું કોરા જ લોટમાં. હવે મેથી પાણીવાળી હોય છે એટલે થોડા સમય માટે આપણે એમાં પાણી નહીં નાખીએ અને કોરી જ મેથી ભેગી કરીશું. આ જે મેથી આપણે ધોઈને રાખી તે હવે આપણે આની અંદર મિક્સ કરી દઈશું. તમે મને એક વાત શેર કરી શકો છો કે તમે મેથીના ગોટા સિવાય કઈ કઈ ટાઈપના ભજીયા બનાવો છો અને એ ક્યાંની સ્પેશિયાલિટી છે? તો આ ક્વેશ્ચન
તો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો. કે મેથીના ગોટા સિવાય તમે કયા ભજીયા બનાવો છો? હું બટાકાના અને ડુંગળીના ભજીયા બનાવું છું અને મરચાંના ભજીયા બનાવું છું. જો આવી રીતે હું કોરો લોટ જ આ મેથીમાં મિક્સ કરી દઈશ. બરાબર, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે પાણી જેટલું જોઈએ એટલું જ આપણે નાખીશું. બહુ પાણીવાળો આપણે લોટ નહીં કરી દઈએ. હવે અમે 1 વાટકી પાણી નાખ્યું. પાણીનો અંદાજ તો તમને ખ્યાલ આવી જ જશે. આપણે નોર્મલી આ બનાવતા જ હોઈએ છીએ અને તો પણ વિડીયોમાં બતાવ્યું જ છે કે પાણી કેવી રીતે એડ કરવું. ધીરે ધીરે કરી કરમાવતા પાણી તમારે નાખવું. હવે આપણે હાથ પર ચોટેલો બધો લોટ આવી રીતે તમે કાઢી શકો છો અને આંગળા તમારા ક્લીન કરી શકો છો. તો સરસ રીતે આપણો મેથીના ગોટાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, પણ તમને હજી થોડું કડક લાગતું હશે તો વિડીયો જોતા રહેજો કે હું ક્યારે અને કેવી રીતે પાણી નાખું છું. આ લગભગ 15-20 મિનિટ માટે આપણે એમ જ રહેવા દઈશું અને ત્યાર પછી આપણે ફરી અડધી વાટકી પાણી નાખી દઈશું અને મિશ્રણ ગોટા બને એવું કરી દઈશું. હવે એક બાજુ આપણે ગરમ તેલ મૂકવા માટે મૂકી દીધું છે અને જે ગોટાનો લોટ છે એની અંદર આપણે થોડો અડધી ચમચી જેટલો ખારો નાખીશું. તેના પહેલાં આપણે મરચાં તળી લઈશું. મેથીના ગોટા સાથે તળેલા મરચાં ખાવાની તો ખૂબ જ મજા આવે. એટલે મરચાંમાં આપણે મીઠું ને અજમો નાખી એમાંથી વધારાના બિયા કાઢી અને એને પહેલાં 10 મિનિટ માટે મૂકી રાખ્યા હતા મીઠું નાખીને, અને હવે એને તળી લેવાના. તળીને ઉપરથી થોડું મીઠું ભભરાવી અને એકવાર કાઢી લેવાના. ત્યારબાદ આ જે ગરમ તેલ છે તેમાં જ આપણે ગોટા મૂકી દઈશું. એટલે બધું કામ એકસાથે થઈ જશે. ગરમ મરચાં અને ગોટા. જુઓ, ગોટાનું મિશ્રણ એક્ઝેક્ટલી તૈયાર થઈ ગયું છે. દેખાવ તમે પાણી આવી રીતે પાછળથી મેથીમાંથી છૂટતું હોય છે, એટલે પાણી નાખવામાં ધીરે ધીરે ધ્યાન રાખવું. થોડો ખારો નાખી અને હવે આપણે ગોટા મૂકીશું. ગોટા મૂકવાનું કંઈ બહુ મોટું કામ નથી. મૂકતી વખતે આપણે ફૂલ ગેસ રાખીશું અને મૂકાઈ જાય પછી આપણે એને મીડિયમ કરીશું. એટલે ફૂલ ગેસ રાખીશું એટલે ગોટું પહેલાં ફૂલી જશે અને મીડિયમ કરીશું એટલે સરસ રીતે ચડી જશે. તો ગોટાની રેસીપી તમને પસંદ આવી હોય તો તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. સુપર સહેલિયા ચેનલ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે રહેજો. નવી રેસિપીઝ સિઝન પ્રમાણે તમારી માટે બનાવતા રહીશું અને તમારો પ્રેમ અને સહકાર જે અમને મળે છે એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ ફોર વોચિંગ.